દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોઝર તૈયાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ 5 પાનાના ડોઝરમાં આરોપી પોતે કઈ વિગતો આપે છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે. ડોઝરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ 3 અલગ અલગ એંગલથી ફોટા લઈ રહી છે. સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો સામેલ છે. આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા AI ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી CCTV કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે. આરોપી પાસેથી તેની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ નામ અને ઉપનામ, હાલનું અને મૂળ સરનામું, બ્લડ ગ્રુપ અને શૈક્ષણિક લાયકાત, શરીરના ઓળખ ચિહ્નો વગેરે સામેલ છે. આરોપીને કોની સાથે દુશ્મની છે અને તેના કોઈ પ્રેમ સંબંધો છે કે કેમ. ઘણીવાર ગુનેગારો પ્રેમ સંબંધોને કારણે અથવા દુશ્મનાવટના કારણે પણ પકડાઈ જતા હોય છે, અથવા નવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. ગુનામાં તેની સાથે કોણ કોણ સામેલ હતું, તે કોઈ બળવાખોર ગેંગનો સભ્ય છે, હાલમાં તે તેના જૂના સાથીદારોના સંપર્કમાં છે કે નહીં, છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે 6 પ્રકારના ગુનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાહેબ તરફથી અને ATSના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં. આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે. એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ, જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે. અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો, જો FICN બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે, ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય, એવા લગભગ 241 જેટલા લોકો છે જો. અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે બળા હોય, આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો. તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસના જો આરોપીઓ હતા, કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા, જેમાં ટાડા, પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે. આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે, આ લોકોનો જો એક માહિતી જોઈએ, જેમાં કુલ 233 જેટલા લોકો આવે. અને પછી જો NDPS જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે, જો NDPSના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે, અને જો મોટા જો કાર્ટલ્સ હોય, પેડલર્સ હોય, આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે. તો આ પ્રકારના કુલ અમે લોકોના, અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના, ક્યોંકિ આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે. તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી, લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે, એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના. ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ, સરનામા, એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે, એના આજુબાજુના ફોટોઝ સીધા અને સાઈડ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડના ફોટો, એના અત્યારે શું કરી રહ્યા છે, કોના કોના સંપર્કમાં છે, કામ ધંધા, એના બિઝનેસ શું છે, આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે, કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે, આ તમામ પ્રકારના માહિતીના
સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જેમાં સાથોસાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો આપણા શહેરમાં નથી લેकिन બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ ગયેલા છે. અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700 થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જો 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણા સુરતનો બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા અને પાછળથી આજ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જો પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બતાયા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય.